ફરી એકવાર આઈપીએસ ઈ લર્નિંગ પ્રોગ્રામના ફિઝિક્સ વિડીયો લેક્ચરમાં દરેકનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિદ્યુતભારના સંતુલન પર આધારિત નવા પ્રશ્નો સોલ્વ કરીશું. આગલા લેક્ચરમાં આપેલ વિદ્યુતભારના સંતુલન માટે બે પ્રશ્નો અને એની શોર્ટકટ મેથડની ડિસ્કસ કરેલી. આ લેક્ચરમાં ફરીથી આપેલ વિદ્યુતભારનું સંતુલન છે એનો એક દાખલો કરીશું. ત્યાર પછી સમગ્ર તંત્રના સંતુલનવાળો પ્રશ્ન સોલ્વ કરીશું. પ્રશ્ન આ મુજબ છે, જો મેં ઓલરેડી બોર્ડ પર લખીને રાખ્યો છે, આકૃતિ દોરેલી છે. આકૃતિમાં દર્શાવેલ એ લંબાઈના ચોરસના 3 શિરોબિંદુ પર પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ બિંદુવત વિદ્યુતભાર મૂકેલ છે. આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે. ચોથા શિરોબિંદુ ઉપર અહીંયા કેટલો વિદ્યુતભાર મૂકવો જોઈએ કે જેથી માઇનસ ક્યુ સંતુલનમાં રહે. તો અહીંયા પ્રશ્ન ખાસ સમજવાનો છે, જે ચોથો વિદ્યુતભાર મૂકીએ છીએ એને સંતુલનમાં નથી રાખવાનો. એ સંતુલનમાં નહીં હોય તો ચાલશે. આપણે સંતુલન કોનું જોઈએ છે? આ માઇનસ ક્યુનું સંતુલન જોઈએ છે. મતલબ માઇનસ ક્યુ પર લાગતું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. તો એ માટે આ બધાને એક નામ નિર્દેશન આપી દઈએ. આ ચોથો વિદ્યુતભાર છે એને ડી કહી દઈશું, અને આ બિંદુને એ કહીએ, આ બિંદુને બી કહી દઈએ, આને સી નામ આપી દઈએ અને આને ડી આપી દઈએ. તો આ ડી પર કેટલો વિદ્યુતભાર મૂકવો જોઈએ કે જેથી સમગ્ર તંત્ર સંતુલનમાં રહે? આવો પ્રશ્ન છે. તો એના માટે પહેલાં ધારી લઈએ. ધારો કે કેપિટલ ડી પર કેટલો વિદ્યુતભાર એ પછી નક્કી કરીએ, પ્લસ કે માઇનસ. એટલે આ ક્યુ લખીએ છીએ એમને, પ્લસ હશે તો આગળ પ્લસ નિશાની કરશું, માઇનસ હોય તો માઇનસ. વિદ્યુતભાર મૂકતા માઇનસ ક્યુ સંતુલનમાં રહે છે, બરાબર છે. એ પછી નક્કી કઈ રીતે કરીશું? જો આ પ્લસ ક્યુ છે ને આ માઇનસ ક્યુ છે, એટલે માઇનસ ક્યુ સંતુલનમાં રહેવા માટે માઇનસ ક્યુ પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. ઓકે, તો હજી આને મૂક્યો નથી ને એ પહેલાં આ બેનું પરિણામી બળ કઈ બાજુ આવે એ વિચારવાનું. આ બંને પ્લસ ક્યુ છે, એ બંને પ્લસ ક્યુનું આ માઇનસ ક્યુ પર લાગતું પરિણામી બળ કઈ બાજુ આવે છે એ વિચારવાનું, અને એના ઉપરથી આપણે વિચારીશું કે પ્લસ અહીંયા પ્લસ ક્યુ મૂકવો જોઈએ કે માઇનસ ક્યુ. તો અહીંયા આ બી પરના વિદ્યુત માઇનસ ક્યુ પર આ એ પરનો પ્લસ ક્યુ આકર્ષી બળ લગાડે એટલે આ દિશામાં બળ લાગશે. એટલે આ બળને આપણે નામ આપી દઈએ એફ બી એ. આ સી ઉપરનો પ્લસ ક્યુ પણ આકર્ષી બળ લગાડે એટલે આને નામ આપી દઈએ એફ બી સી. આટલું સમજાઈ ગયું? અને આ બંને બળના મૂલ્ય સમાન થવાના, એ તો સ્પષ્ટ છે. તો બંને બળના મૂલ્ય સમાન છે અને બંને એકબીજાને કાટખૂણે છે, કારણ કે ચોરસની બાજુની દિશામાં લાગે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી જેનો સદિશ સરવાળો કરીએ તો આ દિશામાં આવશે. આટલું સમજાઈ ગયું? તો આ દિશામાં આવે. આ બળને આપણે નામ આપી દઈએ એફ એસી નામ આપી દઈએ. એસી એટલે એ અને સી પર વડે લાગતા બળનું પરિણામી બળ, બરાબર? અને એસી નામ આપી દીધું. તો હવે અહીંયા ચોથો વિદ્યુતભાર એવો મૂકવો જોઈએ કે ચોથા વિદ્યુતભારને કારણે લાગતું બળ એ આ એફ એસીની વિરુદ્ધ દિશામાં લાગવું જોઈએ. તો ચલો વિચારો, ચોથો કેવો? પ્લસ હોવો જોઈએ કે માઇનસ? બરાબર છે, તમે સાચું વિચાર્યું છે. ચોથો છે એ આના ઉપર અપાકર્ષી બળ લગાડવો જોઈએ, તો આમ લાગે. એના માટે આ કેવો હોવો જોઈએ? માઇનસ. એટલે આ માઇનસ ક્યુ હોવો જોઈએ. એટલે આ ચોથો વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? માઇનસ ક્યુ વિદ્યુતભાર. હવે એનું મૂલ્ય પણ શોધવાનું છે. ઋણ નિશાની નક્કી થઈ ગઈ ને? ઋણ નિશાની નક્કી થઈ ગઈ. તો હવે આ ચોથા વિદ્યુતભાર વડે આ બી પર લાગતું બળ છે એને આ દિશામાં હું દર્શાવું તો આ એફ બી ડી થશે. તો આ એફ બીડીનું મૂલ્ય અને એફ એસીનું મૂલ્ય, બે મૂલ્ય સરખા થવા જોઈએ. એને અનુરૂપ કેપિટલ ક્યુનું આપણે મૂલ્ય નક્કી કરીશું. તો અહીંયા માઇનસ ક્યુ પર પ્લસ ક્યુ વડે લાગતા બળનું મૂલ્ય. તો આ માઇનસ ક્યુ ઉપર આઈ પ્લસ ક્યુ છે અને આઈ પ્લસ ક્યુ એટલે બે પ્લસ ક્યુ પાછા સરખા અંતરે છે. એટલે આ એફ બી એ અને એફ બીસી બેના મૂલ્યો સરખા થશે. એફ બી એ બરાબર એફ બીસી, બેના મૂલ્ય કેટલા થયા? કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ, પણ માઇનસ નિશાની નહીં લખીએ. શા માટે? કારણ કે આ બળનું શું લખીએ છીએ? મૂલ્ય. એટલે કે ક્યુ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર, આટલું મૂલ્ય થશે. અને સમીકરણ નંબર 1 આપી દઈએ. તો હવે આ એફ બી એ અને એફ સી એ, એફ બી એ અને એફ બીસી એફ બી એ અને એફ બીસીનું પરિણામી બળનું
મૂલ્ય, ડાયરેક્ટ પરિણામી બળનું મૂલ્ય એટલે કે એફ એસીનું મૂલ્ય હું ડાયરેક્ટ લખું તો √2 × 2માંથી એક બળનું મૂલ્ય લખી શકાય, સીધું છે, કારણ કે બે બળ એકબીજાને કાટખૂણે છે અને સમાન મૂલ્યના છે. અને ડાયરેક્ટ ન સમજ પડે તમને તો આ રીતે લખવાનું કે √ બે કાટખૂણે છે એટલે શું લખાય, એફ BA² + એફ BC². આ બે સરખા જ છે, કેટલા છે, KQ²/A². તો √KQ²/A², આખાનું વર્ગમૂળ પ્લસ KQ²/A², આખાનું વર્ગમૂળ, એટલે બે વખત કાઉન્સનો વર્ગ થશે એટલે બેનું વર્ગમૂળ √2 થશે એટલે આવું થશે √2 × KQ²/A². આ સમીકરણ 2 આપી દઈ તો આ FAC મળી ગયું. આટલું ક્લિયર. આ FAC મળી ગયું તો આ FACનું મૂલ્ય છે ને એટલું જ FBDનું મૂલ્ય થવું જોઈએ. તો હવે આપણે -Q પર -Q વડે લાગતા બળનું મૂલ્ય અથવા ડાયરેક્ટ સરખાવી દઈએ તોય ચાલશે. પહેલાં બળનું મૂલ્ય શોધી લેજો. આ FBD બરાબર Q સ્મોલ q બેના મૂલ્ય જ મૂકવાના થશે. છેદમાં એમની વચ્ચેના અંતરનો વર્ગ, B અને D વચ્ચેનું અંતર R કહીએ તો R √2 × A થાય. ચોરસનો વિકર્ણ બાજુ કરતાં √2 ગણો હોય એનો વર્ગ કરવાનો પાછો એટલે 2A² થાય. અને સમીકરણ નંબર 3 આપી દઈએ છીએ. ચલો તો હવે -Qના સંતુલન માટે શું થવું જોઈએ તો કે FBD અને FACની દિશા વિરુદ્ધ થવી જોઈએ અને મૂલ્ય સરખા જવા જોઈએ. તો દિશા વિરુદ્ધ દેખાય જ છે. આનો મતલબ કે આ FAC અને FBD આ બેના મૂલ્ય સરખા થવા જોઈએ. તો બે કિંમત મૂકી દઈ સમીકરણ 2 અને 3 પરથી. FACની કિંમત થશે √2, FACની કિંમત થશે √2 × KQ²/A². અને આ કિંમત Q સ્મોલ q છેદમાં 2A² કેન્સલ થાય એટલું કરી દઈએ. એક q ઉડી જશે, A² ઉડી જશે. ચલો આટલું કેન્સલ થઈ ગયું. અહીંયા √2 × Q વધ્યું, અહીંયા વધ્યું Q/2. તો Q બરાબર શું થશે, 2 √2 × Q. જવાબ શું થશે, 4 ઓપ્શન આપેલા હોય એમાં એક ઓપ્શન 2 √2 Q હોય ને બીજો -2 √2 Q હોય તો સાચો જવાબ કયો થશે, -2 √2 Q. શા માટે, D પર કેટલો વિદ્યુતભાર મૂકવાનો છે, -Q. એટલે સાચો જવાબ થશે, આન્સર શું થશે ફાઇનલ આન્સર કે ચોથા શિરોબિંદુ પર -2 Q એટલે કે -2 √2 Q મૂકતા -Q સંતુલનમાં રહેશે. ઓકે, આ પ્રશ્નનો જવાબ છે. તો વિડીયોને અહીંયા પોઝ કરો અને સોલ્યુશન અને પ્રશ્ન બંને તમારી નોટબુકમાં લખી લો. કેટલી મિનિટ થઈ? 8 ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આ મુજબ છે. એક ચોરસના 4 શિરોબિંદુ પર સમાન +Q બિંદુઓ વિદ્યુતભારો મૂક્યા છે. હવે પાંચમો વિદ્યુતભાર કેટલો અને કયા સ્થાને મૂકવો જોઈએ કે જેથી સમગ્ર તંત્ર સંતુલનમાં રહે. તો પહેલાં આટલી આકૃતિ દોરી દઈએ. આ રીતે એક ચોરસ આપ્યો છે. ચોરસના દરેક શિરોબિંદુ પર સ્મોલ q વિદ્યુતભાર મૂકેલો છે. અહીંયા સ્મોલ q છે, અહીંયા સ્મોલ q છે, અહીંયા સ્મોલ q છે અને અહીંયા સ્મોલ q છે. બાજુની લંબાઈ આપી નથી, આપણે કાંઈ પણ ધારી શકીએ એ ધારીએ છીએ અહીંયા સરળતા માટે. દરેક બાજુની લંબાઈ એ છે. બરાબર. પ્રશ્ન છે હવે પાંચમો વિદ્યુતભાર કેટલો અને કયા સ્થાને મૂકવો જોઈએ કે જેથી સમગ્ર તંત્ર સંતુલનમાં રહે. સમગ્ર તંત્ર એટલે 5 વિદ્યુતભારનું તંત્ર સંતુલનમાં રહે. પાંચેય પર લાગતું પરિણામી બળ 0 થવું જોઈએ. તો પહેલાં તો જેને મૂકવાનો છે એના પર લાગતું પરિણામી બળ તો 0 થવું જ જોઈએ. તો સમમિતિ ઉપરથી ડાયરેક્ટ કહી શકાય કે પાંચમા વિદ્યુતભારને અહીંયા બંને વિકર્ણો જ્યાં છેદે ત્યાં એટલે કે ચોરસના કેન્દ્ર પર મૂકવો જોઈએ. પાંચમા વિદ્યુતભારને અહીંયા મૂકવો જોઈએ તો એ સંતુલનમાં રહી જાય. એનું મૂલ્ય ગમે તેટલું હોય તો પણ એ સંતુલનમાં જ રહેશે. કેમ? આ દાખલા તરીકે Q લખો તો આ Q પર આ સ્મોલ q બળ લગાડે અને આ સ્મોલ q બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અસર નાબૂદ કરી દેશે. આ સ્મોલ q અને આ સ્મોલ q તે એકબીજાની અસર નાબૂદ કરી દેશે. એટલે આ તો સંતુલનમાં રહી જ જશે. પણ હવે આપણે માત્ર આ Q ને જ સંતુલનમાં નથી રાખવાનું.
આ બાકીના 4 પણ સંતુલનમાં રહેવા જોઈએ. એ માટે કેપિટલ ક્યુનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? સ્થાન નક્કી થઈ ગયું, તો કેપિટલ ક્યુનું મૂલ્ય એવું હોવું જોઈએ કે દરેક પર લાગતું પરિણામી બળ 0 થાય. તો એના માટે કોઈ આ એક વિદ્યુતભાર છે ને એના ઉપર આ બાકીના 3ને કારણે લાગતું બળ છે એ શોધી લેવાનું. આ કેપિટલ ક્યુ નહીં વિચારવાનું. કેપિટલ ક્યુ સિવાયના 3ને કારણે લાગતું પરિણામી બળ શોધી લેવાનું. અને કેપિટલ ક્યુ એ પરિણામી બળ જેટલું જ અને એની કરતાં વિરુદ્ધ દિશામાં બળ લગાડવો જોઈએ, તો સમગ્ર તંત્ર સંતુલનમાં થઈ જાય. ખ્યાલ આવી ગયો આટલો? ચલો, આ બધા જ વિદ્યુતભારોને નંબર આપી દે અહીંયા. આ 1, 2, આ 3 અને આને 4 કહી દીધું, બરાબર? તો આ 4 પર આ 1 વડે જે બળ લાગે એ આ બાજુ આવશે. 4 પર 1 વડે બળ લાગે, આ 4 1. આ 4 પર 3 વડે બળ લાગે એ આ બાજુ આવશે. આ કેટલું આવશે? F 4 3. અને 2 વડે બળ લાગે એ આ જે વિકર્ણ દોર્યો છે એ દિશામાં આવશે. તો આ દિશામાં આ બળ કયું આવશે? F 4 2. આટલું સમજાઈ ગયું? અને આ ત્રણેય બળોનું પરિણામી બળ, ત્રણેય બળોનું પરિણામી બળ શોધવા માટે આ બે બળનો પહેલાં સદિશ સરવાળો કરવો પડે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી સદિશ સરવાળો કરો તો એ બે બળનો સદિશ સરવાળો આ બાજુ આવવાનો છે. કેમ આ બાજુ આવશે? કારણ કે આ F43 અને F41ના મૂલ્ય એક સરખા થશે. 4.3 અને 4.1ના મૂલ્ય એક સરખા થશે. તો આ બિંદુ 4 પર, બિંદુ 4 પરના વિદ્યુતભાર Q પર લાગતા બળો, એ બળોના મૂલ્ય લખીએ છો. આ F43 અને F41ના મૂલ્ય તો સરખા થઈ ગયા. અને એ કેટલા મૂલ્ય થવાના? તો એ કે ક્યુ અને આઈ ક્યુ એટલે કે ક્યુનો સ્ક્વેર છેદમાં અંતર એ છે એટલે આ એ સ્ક્વેર થઈ જશે. આટલું સમજાણું? ચલો, હવે આ બંને બળો છે અને ત્રીજું બળ એક F42 એટલે કે 2 વડે 4 પર, આ 2 વડે 4 પર લાગતું બળ. તો અહીંયા જે છે આ અંતર 2 અને 4 વચ્ચેનું અંતર છે ને, એ બિંદુ 2 અને 4 વચ્ચેનું અંતર એ કેટલું થાય? વિકર્ણ જેટલું. વિકર્ણ હંમેશા કેટલો હોય? એ કરતાં √2 ગણો એટલે એ શું થશે? કે ક્યુ સ્ક્વેરના છેદમાં √2 એનો વર્ગ થઈ જશે. એટલે આ શું થશે? કે ક્યુ સ્ક્વેરના છેદમાં 2a સ્ક્વેર. આટલું સમજાઈ ગયું બધાને? ઓકે. હવે આ F43 અને F41 છે એનું પરિણામી બળ છે ને, એ પરિણામી બળને હું F413 વડે અથવા સિમ્પલ F ડેસ્ક કહી દઉં. ચલો, આને શું કહી દઉં છું? F ડેસ્ક. તો આ F ડેસ્ક F41 સદિશ અને F43 સદિશ ના પરિણામી બળનું મૂલ્ય, આ પરિણામી બળનું મૂલ્ય F ડેસ્ક બરાબર શું થશે? આગળના દાખલામાં ગણ્યું તો એ રીતે આ બે કરતાં √2 ગણું થાય. કારણ કે બે બળના મૂલ્ય સરખા છે અને કાટખૂણે છે. તો આ ડાયરેક્ટ √2 × F43 લખાય. એટલે આ √2 × કે ક્યુ સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર. આટલું સમજાઈ ગયું? ઓકે, આટલું સમજાઈ ગયું હશે. તો હવે આ F ડેસ્ક અને F42 બે એક જ દિશામાં છે એટલે પરિણામી બળ એટલે બેનો સાદો સરવાળો થઈ જશે. તો હવે આપણે ક્યુ પર, આ સ્મોલ ક્યુ પર બાકીના 3 સ્મોલ ક્યુ વડે બિંદુ 4 પર રહેલા સ્મોલ ક્યુ પર બાકીના 3 સ્મોલ ક્યુ વડે લાગતું પરિણામી બળ, આ પરિણામી બળને હું F ડબલ ડેશ કહી દઉં તો એ F ડેસ્ક અને આ F42 છે એનો સરવાળો થઈ જાય ને. આ F42 અને F ડેશ બેનો સરવાળો થઈ જશે. બે એક દિશામાં છે એટલે બંનેની કિંમત મૂકી દઈએ તો કંઈક આવું થશે. કે ક્યુ સ્ક્વેરના છેદમાં 2a સ્ક્વેર પ્લસ √2 × કે ક્યુ સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર. આને સમીકરણ નંબર 1 આપી દો. ચલો, હવે આ કેપિટલ ક્યુ કંઈક એવો હોવો જોઈએ કે એના કારણે લાગતું બળ આ આપણે આ F ડબલ ડેશ શોધ્યું એના જેટલા મૂલ્યનું એની કરતાં વિરુદ્ધ દિશામાં થવું જોઈએ. તો વિરુદ્ધ દિશામાં થવા માટે આ દિશામાં થવું જોઈએ. ચલો, આ દિશામાં થવું જોઈએ. આ દિશામાં થવા માટે આ કેપિટલ ક્યુ કેવો હોવો જોઈએ? આ સ્મોલ ક્યુ જેવો હોય ને એની કરતાં વિરુદ્ધ હોવો જોઈએ. સ્મોલ ક્યુ કરતાં કેવો હોવો જોઈએ?
વિજાતીય હોવો જોઈએ. સ્મોલ ક્યુ પ્લસ હોય તો આ માઇનસ હોવો જોઈએ, સ્મોલ ક્યુ માઇનસ હોય તો આ પ્લસ હોવો જોઈએ. ટૂંકમાં જે જવાબ આવે ને ક્યુનું મૂલ્ય શોધીશું, જવાબ આવશે એ ખાલી આંકડાકીય આવશે, ક્યુના સ્વરૂપમાં આગળ માઇનસની નિશાની આપણે લગાડી દઈશું. તો એનો મતલબ આ બળ જે છે આ બિંદુને હું ઓ કહી દઉં, ચલો, અને આ બળને હું FO કહી દઉં અથવા F4O કહી દઉં. અને શું કહી દઉં? F4O. તો આ F4O એટલે કે 4 પર O વડે લાગતું બળ અને F ડબલ ડેશ સમાન મૂલ્યના થવા જોઈએ. તો કેપિટલ ક્યુના સંતુલન માટે, કેપિટલ ક્યુના સંતુલન માટે શું થવું જોઈએ? આ F4O નું મૂલ્ય અને આ F ડબલ ડેશનું મૂલ્ય બે સરખા થવા જોઈએ. F4O નું મૂલ્ય એટલે કે આ સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ, તો આ સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ બેના મૂલ્ય જ મૂક્યા છે, પણ કેપિટલ ક્યુની નિશાની સ્મોલ ક્યુ કરતાં વિરુદ્ધ છે, એ ફાઇનલ છે. કેપિટલ ક્યુની નિશાની કેવી છે? સ્મોલ ક્યુ કરતાં વિરુદ્ધ, તો જ આકર્ષી બળ લગાડી શકે. છેદમાં બે વચ્ચેના અંતર, આ બે વચ્ચેનું અંતર કેટલું? તો વિકર્ણ કરતાં અડધું. વિકર્ણ કેટલો હોય? તો √2a હોય વિકર્ણ, એનું અડધું, એનું અડધું, એનો વર્ગ, બરાબર. અને F ડબલ ડેશની કિંમત છે એ મૂકી દઈશું કે ક્યુ સ્ક્વેર છેદમાં 2a² પ્લસ √2 ઇન્ટુ કે ક્યુ સ્ક્વેર છેદમાં a². ચલો, હવે આ √2 ઉડી જાય તો આ કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ છેદમાં a²/2 આવું લખી શકાય. આમાંથી કે ક્યુ સ્ક્વેરના છેદમાં a² કોમન લઈ લઈએ એટલે આ 1/2 પ્લસ √2 થઈ જશે, બરાબર. તો હવે અહીંયા આ a² ઉડી ગયું, એક કે ઉડી ગયો, એક ક્યુ ઉડી ગયો, એટલે અહીંયા એક સ્મોલ ક્યુ વધ્યો, આ છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે 2q ઇક્વલ ટુ સ્મોલ ક્યુ ઇન્ટુ 1/2 પ્લસ √2 આવું થશે. બગડાને આ બાજુ લઈ જાય તો આ કેપિટલ ક્યુનું મૂલ્ય, કેપિટલ ક્યુ બરાબર શું થશે? સ્મોલ ક્યુ બાય 2, સ્મોલ ક્યુ બાય 2 ઇન્ટુ 1/2 પ્લસ √2 આ મૂલ્ય થશે. એટલે અહીંયા આ કેપિટલ ક્યુ ટૂંકમાં માઇનસ મૂકવો જોઈએ. આ બધા ચારે પ્લસ ક્યુ ગણીએ તો આ કેપિટલ ક્યુ માઇનસ મૂકવો જોઈએ. તો આમ સમગ્ર તંત્ર સંતુલનમાં રહે તે માટે, સંતુલનમાં રહે તે માટે પાંચમો વિદ્યુતભાર ચોરસના કેન્દ્ર પર -q/2, માઇનસ ક્યુ એટલે -q/2 ઇન્ટુ 1/2 પ્લસ √2 મૂકવો જોઈએ. જો ખાસ આમાં સમજવાનું એ છે કે સમગ્ર તંત્રનું સંતુલન, તો આ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ 0 થઈ ગયું એટલે આ સંતુલનમાં થઈ ગયો. તો હવે બાકીના ચેક કરો તો ખબર પડી કે આના ઉપર રીતે આ F4(3) લાગ્યું એટલું જ F3(4) લાગે, આના ઉપર F3(2) લાગે, એ બેનું પરિણામી જે છે એ આ F' આવ્યું એટલું જ આવે, અને આના ઉપર આ બે વડે F4(2) લાગ્યું એટલું જ આ લગાડશે. એટલે ટૂંકમાં આ સંતુલનમાં રહ્યો તો આ બાકીના ત્રણ પણ આ જ રીતે સંતુલનમાં થઈ જશે. એટલે બધા પાંચ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. એટલે આખું તંત્ર સંતુલનમાં હશે તો આખું તંત્ર સ્થિર સ્થિતિમાં, જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહી જશે. તો વિડીયોને અહીંયા પોઝ કરીને તમારી નોટબુકમાં દાખલો લખી લો. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓએ રકમ અને સોલ્યુશન બંને પોતપોતાની નોટબુકમાં લખી લીધું હશે. હવે આપણે એક નવી થિયરી ભણવા જઈ રહ્યા છીએ. એ થિયરી પર આધારિત MCQ બહુ ઝાઝા નથી પૂછાતા, અત્યાર સુધી લગભગ પૂછાયેલા નથી, પણ છતાંય તે એક કન્સેપ્ટ માટે કે ડાયલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં બે વિદ્યુતભાર મૂકેલા હોય તો એમાં બળ કઈ રીતે ગણવું અને વચ્ચેનું માધ્યમ ચેન્જ કરવામાં આવે તો કઈ રીતે દાખલો સોલ્વ કરવો, એક મેથડ આપણે જોઈ લઈએ. જો હવાનું માધ્યમ હોય અને આ હવાના માધ્યમમાં બે વિદ્યુતભારો હોય Q1 અને Q2, તથા આ બંને બિંદુવત વિદ્યુતભારો સ્થિર હોય અને એમની વચ્ચેનું અંતર r હોય, તો એમની વચ્ચે લાગતું વિદ્યુત બળનું સૂત્ર આપણને ખબર છે, કે Q1 Q2 છેદમાં r² એવું લખીએ છીએ
પણ અહીંયા કે નહીં લખતા હું 1/4πε0 લખું છું, કારણ કે આમાંય કે લખીશ અને પાછો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે આવશે તો બેમાં કન્ફ્યુઝન થશે. એ કન્ફ્યુઝન ન થાય એટલા માટે અહીંયા અચળાંક કેની જગ્યાએ 1/4πε0 લખેલ છે. હવે જો હવામાં છે બે વિદ્યુતભાર, એના બદલે Q1 અને Q2 વચ્ચે સમગ્ર માધ્યમ કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું હોય. સમગ્ર માધ્યમ ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું હોય એનો મતલબ શું? જો અહીંયા એક Q બિંદુવત વિદ્યુતભાર મૂક્યો છે અને બીજો એક બિંદુવત વિદ્યુતભાર Q અહીંયા મૂક્યો છે, અને આ Q1 અને Q2 વચ્ચેનું સમગ્ર માધ્યમ એટલે આખું માધ્યમ છે, એ આખું માધ્યમ જ તે કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું હોય. આ આખા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે અને આ Q1 Q2 વચ્ચેનું અંતર R છે. તો આ કિસ્સામાં આપણને ખ્યાલ છે કે બળ જે છે એની કરતાં કેમાં ભાગનું થાય છે. આમાં આપણે અગત્યનો કન્સેપ્ટ આ યાદ રાખવાનો છે, 1/4πε0 Q1 Q2 છેદમાં કે ગુણ્યા R² લખીએ છીએ, બરાબર. અને આ મુજબ લખી શકાય. જો 1/4πε0 Q1 Q2 છેદમાં √k × R આખાનો વર્ગ આ રીતે લખી શકાય. કેની જગ્યાએ √k લખ્યું, √k ગુણ્યા R કરીને આખાનો વર્ગ કર્યો, આ છૂટું પાડો એટલે આ મુજબ આવી જાય. એટલે અહીંયા આપણે આ યાદ રાખવાનું છે કે હવામાં અંતર R હોય, આ Q1 અને Q2 વચ્ચેનું ખરેખર અંતર કેટલું છે? Q1 Q2 વચ્ચેનું અંતર R છે. તો એ જ બે વિદ્યુતભાર હવામાં હોય તો એમની વચ્ચે જે બળ લાગતું હોય એની કરતાં કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં હોય તો અંતરની જગ્યાએ ડાઇલેક્ટ્રિક અચળાંકનું વર્ગમૂળ ગુણ્યા અંતર એવું લખીને પ્રશ્ન સોલ્વ કરવાનો. એટલે કે આપણે અહીંયા આનું તારણ કાઢીશું, આનું કન્ક્લુઝન કરીએ છીએ કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં અસરકારક અંતર એ અસરકારક અંતરનું આપણે સૂત્ર લખશું. અસરકારક અંતર કેટલું લખવાનું? √k ગણું થાય, √k × R લખવાનું. અસરકારક અંતર કેટલું લખવાનું? √k ગણું લખવાનું. એટલે અહીંયા જ્યારે અંતર આવે અંતરના વર્ગની જગ્યાએ એ માધ્યમમાં અસરકારક અંતરનો વર્ગ કરીને દાખલો સોલ્વ કરવાનો. હવે આમાં થોડા ચેન્જ કરીએ. આમાં જો પોસિબિલિટી 1 એટલે 1/1 આ Q1 છે. હવે આ જે શક્યતા છે આમાં Q1 અને Q2 વચ્ચેનું આખું માધ્યમ કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું નથી, અલગ અલગ ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમો છે. આની વચ્ચે આ માધ્યમ છે, આમાંથી આટલું માધ્યમ છે એ K1 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું છે, આ માધ્યમ છે એ K2 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું છે, અને આ માધ્યમ છે એ K3 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું છે. અને આ Q1 થી Q2 નું અંતર R છે, પરંતુ સમગ્ર R અંતરમાં કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે K1 કે K2 કે K3 એક સરખો નથી. તો આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરાય? તો આમાં પહેલાં અસરકારક અંતર શોધવાનું. તો આ માધ્યમમાં Q1 અને Q2 વચ્ચેનું અસરકારક અંતર, તો Q1 અને Q2 વચ્ચેનું અસરકારક અંતર આ K1 ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ R1 અંતર સુધી છે, આ R2 અંતર સુધી છે, અને આ ધારો કે R3 અંતર સુધી છે. તો આ આપેલા માધ્યમમાં Q1 અને Q2 વચ્ચેનું અસરકારક અંતર, Q1 અને Q2 વચ્ચેનું અસરકારક અંતર R' કહી દઈ. આને R' કોડે દર્શાવીએ તોય ચાલશે. એટલે આ અસરકારક અંતર R' બરાબર √k ગુણ્યા R. એટલે અહીંયા જ્યાં R લખીએ છીએ ને R' અસરકારક અંતરનો વર્ગ એ લખીને પ્રશ્ન સોલ્વ કરી નાખવાનો. તો R' બરાબર શું થશે? અસરકારક અંતર બરાબર આ માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંકનું વર્ગમૂળ એટલે √k1 ગુણ્યા એનું અંતર. અસરકારક અંતર હંમેશા કેટલા ગણું હોય? જે તે માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંકના વર્ગમૂળ ગણું હોય. તો આટલું અંતર છે ને R1, એમાં ડાઇલેક્ટ્રિક અચળાંક K1 છે, એટલે આનું અસરકારક અંતર √k1 ગુણ્યા R1, આનું અસરકારક અંતર √k2 × R2, અને આટલા ભાગનું અસરકારક અંતર √k
K3 ઇન્ટુ R3 થાય અને Q1 અને Q2 વચ્ચે લાગતું વિદ્યુત બળ. તો આ વિદ્યુત બળ શોધવા માટે આ સૂત્ર F બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં R સ્ક્વેર નહીં લખીએ, શું લખીશું? R ડેસ્કનો વર્ગ. R એટલે Q1 અને Q2 વચ્ચેનું અંતર, R1 વત્તા R2 વત્તા R3 એટલે R થઈ ગયું, પણ અહીંયા R નહીં લખાય, શું લખાશે? અસરકારક અંતર R ડેસ્કનો વર્ગ. તો R ડેસ્કની કિંમત મૂકી દઈએ 1/4πε0 આ Q1 Q2 એઝ ઇટ ઇઝ, અને આ R ડેશ છે એ આ મુજબ લખાશે √K1 R1 પ્લસ √K2 R2 પ્લસ √K3 R3 આખાનો વર્ગ. જો આ રીતે n માધ્યમ આપેલા હોય તો આવડે ને. તો આ રીતે n માધ્યમ હોય K1 K2 K3 અપ ટુ Kn અને એમના અંતર R1 R2 R3 અપ ટુ Rn હોય તો અહીંયા છેદમાં શું આવશે? √K1 R1 વત્તા √K2 R2 વત્તા √K3 RT અપ ટુ √Kn Rn. પ્રશ્ન સોલ્વ થઈ જશે ઇઝીલી. એક એમનો સ્પેશિયલ કેસ લઈએ. જનરલી આ પૂછાતો હોય છે. આ વિદ્યુતભાર Q1 છે અને આ બીજો વિદ્યુતભાર Q2 છે. Q1 અને Q2 વચ્ચેનું અંતર R છે. Q1 અને Q2 વચ્ચેનું અંતર R છે અને Q1 અને Q2 વચ્ચેના અવકાશમાં Q1 Q2 વચ્ચેની જગ્યામાં K ડાઇલેક્ટ્રિક અચળાંક, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K હોય અને જાડાઈ T હોય, આવું T જાડાઈ અને K ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકેલું છે. તો આ કિસ્સામાં પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરશું? મેથડ આ જ છે, આ જ મેથડ છે. તો પહેલાં આપણે અહીંયા નક્કી કરી નાખવાનું અસરકારક અંતર. તો Q1 અને Q2 વચ્ચેનું અસરકારક અંતર, વિદ્યુત બળ શોધવા માટે અસરકારક અંતર. આ જ રીતે વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ, દરેક દાખલા આ જ રીતે કરીશું આપણે. પહેલાં અસરકારક અંતર શોધી લેવાનું, અસરકારક અંતર મળી જાય પછી જે તે સૂત્રમાં કિંમત મૂકીને દાખલો સોલ્વ કરી નાખવાનો. તો R ડેસ્ક બરાબર શું થશે? આટલા ભાગનું અંતર ગુણ્યા ડાઇલેક્ટ્રિક અચળાંક. અહીંયા કાંઈ નથી આપ્યું ને એટલે હવાનું માધ્યમ ગણાય, એટલે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1. અહીંયા કાંઈ નથી આપ્યું એટલે હવાનું માધ્યમ ગણાય, એનો પણ ડાઇલેક્ટ્રિક અચળાંક 1 થાય. આટલું સમજાઈ ગયું? આને હું ચલો સરળતા માટે R1 કહી દઉં. શું કહી દઉં? R1. આને સરળતા માટે R3 કહી દઉં અને આને સરળતા માટે R2 કહી દઉં. તો R2 એટલે તો T થઈ ગયું ને. R1 R2 R3 રકમમાં નથી આપ્યો, આપણે અસરકારક અંતર R ડેશ શોધવા માટે ધારીએ છીએ. હું થોડુંક લાંબુ કરું છું સમજાય એટલા માટે, ભલે એક સ્ટેપ વધારે થાય, પછી તમારે R1 R2 R3 લખવાની જરૂર નહીં પડે. જો R ડેશ બરાબર R1 ગુણ્યા K બરાબર 1, એટલે K બરાબર 1 તો લખવાની જરૂર નથી. 1 નું વર્ગમૂળ લખીએ તો શું લખાય? 1 નું વર્ગમૂળ લખવાની જરૂર ન પડે ને, ગુણ્યા R1 પ્લસ આ K નું વર્ગમૂળ ગુણ્યા R2 પ્લસ પાછું 1 નું વર્ગમૂળ ગુણ્યા R3, આવું લખાશે. એટલે આ R1 પ્લસ R3 પહેલાં લખી નાખીએ. R1 પ્લસ R3 પહેલાં લખી નાખ્યું, √K એમ નામ, અને R2 બરાબર T છે, T ને એઝ ઇટ ઇઝ લખી નાખ્યો. R1 અને R3 નો સરવાળો કેટલો થાય જો? તો R1 અને R3 નો સરવાળો છે એ સરવાળો એ R માંથી T બાદ કરો એટલો થાય. આ R માંથી આટલું કાઢી નાખો, આટલો ભાગ કાઢી નાખો, એ R1 અને R3 નો સરવાળો થાય. એટલે આ R માઇનસ T પ્લસ √KT R ડેશ થઈ જશે. પછી તમે પ્રેક્ટિસ હોય તો ડાયરેક્ટ પણ આ સ્ટેપ લખી શકો. કઈ રીતે લખવાનું? હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક ગુણ્યા હવામાં અંતર વત્તા સ્લેબનો ડાઇલેક્ટ્રિક અચળાંકનું વર્ગમૂળ ગુણ્યા સ્લેબની જાડાઈ. તો અહીંયા સ્લેબની જાડાઈ K છે, સ્લેબની જાડાઈ T છે અને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે, અને સ્લેબને કાઢી નાખો, ટોટલ R અંતર છે, એમાંથી સ્લેબની જાડાઈ T બાદ કરી નાખો તો બાકી વધશે R માઇનસ T. એ આખું R માઇનસ T અંતર છે એમાં હવા છે, તો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક તો 1 છે, 1 નું વર્ગમૂળ લખવાની જરૂર નથી. એટલે હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 છે, એનું વર્ગમૂળ લખવાની જરૂર નથી, ગુણ્યા હવામાં અંતર કેટલું છે? R માઇનસ T, R1 અને R2 નો હવામાં અંતર પ્લસ સ્લેબના ડાઇલેક્ટ્રિક અચળાંકનું વર્ગમૂળ ગુણ્યા સ્લેબમાં અંતર. અસરકારક અંતર મળી ગયું. હવે આ બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ F બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં R ડેશનો વર્ગ. R ડેશની કિંમત મૂકી દેવાની તો આ બળ થઈ જશે F બરાબર 1/4πε0
Q1 Q2 છેદમાં R માઇનસ ટી પ્લસ રૂટ KT આખાનો સ્ક્વેર. ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવું હોય તો પણ યાદ રાખી શકો છો, પણ સૂત્ર કરતાં મેથડ યાદ રાખો એટલે ક્યારેય ભૂલાશે નહીં. આ જ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે મેથડ ઉપયોગી બનશે, વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે પણ મેથડ ઉપયોગી થશે, અને કેપેસિટન્સ શોધવા માટે પણ મેથડ ઉપયોગી થશે. અને આવી જ મેથડ આપણે વેવ ઓપ્ટિક્સ તરંગ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટર ભણીશું ત્યારે આપેલ માધ્યમમાં પ્રકાશીય પથ લંબાઈ શોધવા માટે આવી સેમ મેથડ એટલે દરેકમાં અસરકારક અંતર શોધીશું. અસરકારક અંતર શોધવાની મેથડ અલગ અલગ હશે, પછી સૂત્રમાં કિંમત મૂકીને દાખલો ગણવાનો થતો હશે. તો વિડીયોને અહીંયા પોઝ કરો અને આટલું લખી લો. તો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ક્વેશ્ચન મેં અહીંયા બોર્ડ ઉપર લખીને રાખ્યો છે. આ મેથડનો એક જ ક્વેશ્ચન કરીશું, ઝાઝા પ્રશ્ન નહીં કરીએ, કારણ કે આ મેથડ પર આધારિત બહુ પ્રશ્ન આવતા નથી. અને બીજી વસ્તુ, તો તમને એમ થાય કે આવતા નથી, પણ પ્રેક્ટિસ તો જરૂરી છે, પ્રેક્ટિસ થઈ જશે. હજી આપણે વિદ્યુત ક્ષેત્ર ચલાવીશું, વિદ્યુત સ્થિતિમાન ચલાવીશું, કેપેસિટન્સ ચલાવીશું, ત્યારે દર વખતે આ રીતે અસરકારક અંતર શોધવાનું થશે. અને છેલ્લે વેવ ઓપ્ટિક્સ એટલે કે તરંગ પ્રકાશશાસ્ત્ર ચલાવીશું ત્યારે પણ અસરકારક અંતર શોધવાની મેથડ આવશે. એટલે હજી 3 વખત આવવાનું છે, એટલે પ્રેક્ટિસ ઓટોમેટિક થઈ જશે. અત્યારે આ એક જ પ્રશ્ન સોલ્વ કરીએ છીએ, બરાબર છે. જો રકમ આ મુજબ છે, 2 બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 હવામાં એકબીજાથી R અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F છે. હવે બંને વચ્ચે T જાડાઈની ધાતુની પ્લેટ, આ શબ્દ સમજવાનો છે, પ્લેટ કઈ છે? ધાતુની પ્લેટ મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધો. એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધવાનું છે. તો બેની વચ્ચે ધાતુની પ્લેટ આ રીતે મૂકી હોય, આના જેવો જ પ્રશ્ન થયો ને. તો આના જેવો જ પ્રશ્ન થયો, આ જ કિસ્સો થયો. આ સૂત્રનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી શકાય. સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરવો હોય તો કિંમત મૂકો જવાબ આવશે. એવું ન કરવું હોય તો મેથડથી સોલ્વ કરો. આ Q1 છે અને આ Q2 છે, આ બંને વચ્ચેનું અંતર R આપ્યું છે, અને પછી આમાં વચ્ચે ધાતુની આવી પ્લેટ મૂકવાની કીધી છે. આ ધાતુની પ્લેટ છે, જાડાઈ T છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે ધાતુ હોય તો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય? ઇન્ફાઇનાઇટ હોય. તો ડાઇલેક્ટ્રિક અચળાંક ઇન્ફાઇનાઇટ છે, તો અસરકારક અંતર કેટલું થઈ જશે? R ડેશ બરાબર અસરકારક અંતરનું આ સૂત્ર છે ને. આ જ રીતે આમાં અસરકારક અંતર કઈ રીતે લેવાનું? હવામાં કેટલું અંતર થશે? આ એક મેથડ લખાઈ એટલે આમાં બધા સ્ટેપ લખ્યા, પછી દર વખતે દાખલામાં બધા કે MCQ સોલ્વ કરતી વખતે બધા સ્ટેપ લખવાની જરૂર નથી. આપણને પહેલી વખત સમજાય એટલા માટે લખેલા છે. હવામાં અંતર કેટલું થશે? R માઇનસ ટી હવામાં થાય, ગુણ્યા હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 1 લખવાની જરૂર નથી, પ્લસ આ રૂટ K ગુણ્યા પ્લેટની જાડાઈ, તો આ R માઇનસ ટી એમ નામ, પ્લસ રૂટ K તો ઇન્ફાઇનાઇટ છે, K ઇન્ફાઇનાઇટ એટલે પ્લસ ઇન્ફાઇનાઇટ પ્લસ એનીથિંગ એટલે ઇન્ફાઇનાઇટ થઈ ગયું. તો બળ જે છે એ બળ કેટલું થઈ જશે? F બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં R ડેસ્કનો વર્ગ. R ડેસ્ક અનંત છે એટલે 1/∞ એટલે આ કેટલું થઈ જશે? બળ 0. તો આ પ્રશ્નનો જવાબ આવશે 0. જ્યારે આવી ધાતુની પ્લેટ આવે ત્યારે આ પ્રશ્ન ઘણા મટીરિયલમાં હોય છે. તો ધાતુની પ્લેટ વચ્ચે મૂકવામાં આવે, પ્લેટની જાડાઈ ગમે એટલી હોય એનાથી કોઈ ફેર નથી પડતો. સાવ પાતળી પ્લેટ હોય તોય તે K ઇન્ફાઇનાઇટ છે એટલે એના ગુણ્યા ગમે ઇન્ફાઇનાઇટ થઈ જશે, અને જવાબ R ડેસ્કનો હંમેશા 0 જ આવશે. તો આ વિડીયો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. ત્યાં સુધી હવે નેક્સ્ટ લેક્ચર સુધી રાહ જોઈશું, અને પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે NCERTની થિયરીઓ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.